જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની આપણી વાર્તા એક સત્ય ઘટના છે। મહારાષ્ટ્રના એક શહેરના રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર એક મોટી કચરા પેટી રાખેલી હતી। પ્લેટફોર્મ પર ચારે બાજુ ખૂબ જ ભીડભાડ હતી અને તે કચરા પેટીની પાસે એક વ્યક્તિ ઊભો હતો। તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તે કોઈ ભિખારી છે, કેમ કે તેના લાંબા લાંબા વિખરાયેલા વાળ, મોટી દાઢી, મેલા જૂના અને ફાટેલા કપડાં હતા। તે અહીં અને ત્યાં આટા મારી રહ્યો હતો અને પછી કચરા પેટીની અંદરથી કંઈક ખાવાનો સામાન શોધવા લાગ્યો। તે અંદરથી ખાલી બોટલો કાઢવા લાગ્યો અને એમાં બચેલું થોડું થોડું પાણી પીવાની કોશિશ કરવા લાગ્યો। આ આખું દ્રશ્ય રેલવે પોલીસનો એક જુવાન દૂરથી જોઈ રહ્યો હતો। એની ડ્યુટી એ જ પ્લેટફોર્મ પર હતી। જેવી જ તેને આ વ્યક્તિની આવી હાલત જોઈ તો તે રેલવેની કેન્ટીન પર જઈને ત્યાંથી એક પાણીની બોટલ ખરીદીને લઈ આવ્યો અને તે ભિખારીને આપી। તે વ્યક્તિ તે પાણીની બોટલ લઈને એક શ્વાસમાં આખી બોટલ પી ગયો। ત્યાર પછી તે પોલીસના જવાનનો આભાર વ્યક્ત કરે છે અને કહે છે કે થેન્ક યુ સો મચ સર। પોલીસવાળાએ તેના મોઢેથી આ શબ્દો સાંભળ્યા અને આટલી સારી રીતે અંગ્રેજી બોલતા જોયો તો તે હેરાન રહી ગયો અને ઊંડા વિચારમાં પડી ગયો। પહેલાં તો તેમના મનમાં થયું કે કદાચ આ વ્યક્તિ કોઈ CBI અધિકારી હશે અને કોઈ કેસને સોલ્વ કરવા માટે અહીં આવી રીતે વેશ બનાવીને આટા મારી રહ્યા હશે। પરંતુ જ્યારે તેણે તે વ્યક્તિના શરીરને ધ્યાનથી જોયું તો તેને એવું લાગ્યું કે જાણે તે પાછળના 10-15 દિવસથી ભૂખ્યો હોય। ત્યાર પછી તે પોતાને જાતને રોકી ન શક્યો અને તે વ્યક્તિને પૂછી લીધું કે અરે ભાઈ, તું કોણ છે જે આટલું સારું અંગ્રેજી બોલી રહ્યો છે? એટલે તે વ્યક્તિએ પોતાનું નામ જણાવ્યું। સાહેબ, મારું નામ રાઘવ છે અને હું ફલાણી જગ્યાનો રહેવાવાળો છું। મેં ગ્રેજ્યુએશન કરેલું છે અને એટલા માટે જ હું આટલું સારું અંગ્રેજી બોલી શકું છું। આ સાંભળીને પોલીસવાળાએ તેને પૂછ્યું કે જો તે ગ્રેજ્યુએશન કરી રાખ્યું છે અને ભણેલો ગણેલો છો તો પછી આ હાલતમાં અહીં શું કામે? રાઘવે જવાબ આપ્યો કે આની પાછળ એક ખૂબ જ મોટી વાર્તા છે જેને સાંભળવામાં થોડો સમય લાગશે। આ વાત સાંભળીને પોલીસવાળાએ તેને રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં લઈ ગયો અને ત્યાં પહોંચ્યા પછી તેને રાઘવ માટે જમવાનું મંગાવ્યું અને રાઘવ બેસીને ખાધા પછી પોલીસવાળાએ કહ્યું કે જો તારે ફ્રેશ થવું હોય તો તું થઈ શકે છે। ત્યાર પછી હું તારી આખી વાત સાંભળવા માંગીશ। હવે પોલીસવાળાના મનમાં રાઘવની આખી કહાની જાણવાની જિજ્ઞાસા ખૂબ જ વધારે વધી ગઈ હતી। રાઘવે જમવાનું પૂરું કર્યું અને પછી પોતાની કહાની શરૂ કરી। તેણે કહ્યું કે અમારા પરિવારમાં બસ હું અને મારી મમ્મી જ છીએ। મારા પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલા કોઈ બીમારીને કારણે થઈ ગયું હતું અને હવે હું જ અને મારી મમ્મીનું ધ્યાન રાખતો હતો। આ વાત 2 વર્ષ પહેલાની છે, જ્યારે હું મારી મમ્મીની સાથે ગામડામાં રહેતો હતો। મેં ગ્રેજ્યુએશન કરી લીધું હતું અને મારી મમ્મી મારા લગ્નની રાહ જોઈ રહી હતી। તે મનમાં ને મનમાં ખૂબ જ ખુશ હતી, વિચારતી હતી કે જ્યારે મારા લગ્ન થઈ જશે તો ઘરમાં એક વહુ આવી જશે અને પરિવારમાં એક સદસ્ય વધી જશે। પછી રાઘવે આગળ કહ્યું કે એક દિવસ હું મારા ગામથી શહેર ગયો। રાઘવની આંખોમાં ભૂતકાળની યાદો ઉમળી આવી। પોલીસવાળો તેની દરેક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો। તેની દરેક વાતમાં તેને ખૂબ જ સહાનુભૂતિ થતી હતી। રાઘવે કહ્યું કે મારા ગામડાથી શહેર લગભગ 8 કિલોમીટર દૂર છે। એક દિવસ મને ઘર માટે કંઈક સામાનની જરૂરત હતી તો હું શહેરમાં બજારમાં ATMમાંથી પૈસા કાઢવા ગયો। પૈસા કાઢ્યા પછી હું પોતાના ગામડે પાછો આવવા માટે કોઈ સવારીની રાહ જોવા લાગ્યો। હું ગામડે જવાના રસ્તા ઉપર ઊભો હતો અને કોઈ બાઇક, રિક્ષા કે કારની રાહ જોઈ રહ્યો હતો। ઘણી ગાડીઓને ઊભા રહેવાનો ઈશારો કર્યો પરંતુ કોઈ પણ ઊભું ન રહ્યું। પછી મને એક ગાડી આવતી દેખાણી તો મેં તેને હાથ દઈને ઊભા રાખવાનો ઈશારો કર્યો। ગાડી ઊભી રહી અને મેં તેમની પાસેથી લિફ્ટ માંગી
તે લોકોએ મને ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો. ગાડીમાં બેસતા સમયે મેં તેમને કહ્યું કે મને થોડુંક જ આગળ જઈને પોતાના ગામડા પાસે ઉતરવું છે. રાઘવે આગળ કહ્યું કે જ્યારે હું ગાડીમાં બેઠો તો મેં જોયું કે તેમાં 3 લોકો હતા. તેઓ કંઈક અજીબ ભાષામાં વાતો કરી રહ્યા હતા, જે ના ગુજરાતી હતી, ના હિન્દી હતી કે ના અંગ્રેજી હતી. મને એ ભાષા જરાય પણ સમજાઈ નહોતી રહી. તેઓ બેઠા બેઠા કંઈક ખાઈ પણ રહ્યા હતા અને પછી તેમણે ખાવાની વસ્તુઓમાંથી થોડીક મારા તરફ આગળ કરતા મને આપી. રાઘવે પોતાની વાતને થોડીવાર માટે રોકી, માનો તેને કંઈક બીજું યાદ આવી ગયું હોય. પોલીસવાળો તેની કહાનીમાં પૂરી રીતે ખોવાઈ ગયો હતો અને તે જાણવા માંગતો હતો કે આગળ રાઘવની સાથે શું થયું છે. રાઘવે કહ્યું કે જ્યારે તેમણે ખાવાનો સામાન મારી તરફ આગળ વધાર્યો તો મેં તેમાંથી થોડુંક એવું ખાઈ લીધું. જેવું જ મેં તે ખાધું, થોડી જ વારમાં મને કંઈક અજીબ મહેસૂસ થવા લાગ્યો અને પછી અચાનકથી હું બેભાન થઈ ગયો. જ્યારે મારી આંખો ખુલી તો મેં પોતાની જાતને એક ગંદા અને બદબૂદાર ટોયલેટમાં બંધ જોયો, જ્યાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવી રહી હતી અને હું સમજી નહોતો શકતો કે મને ક્યાં લઈ આવીને બંધ કરી દેવામાં આવ્યો છે. મારી પાસે ના તો તે રૂપિયા હતા કે મેં એટીએમમાંથી ઉપાડ્યા હતા, ના કોઈ મોબાઈલ હતો અને ના કોઈ ઓળખપત્ર. હું ગભરાઈને રાડો પાડવા લાગ્યો, મને બહાર નીકાળો, હું અહીં ક્યાં બંધ છું. પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં. જ્યારે મેં વધારે જોરથી રાડો પાડી તો થોડી વાર પછી એક વ્યક્તિ બહારથી આવ્યો. તેણે દરવાજો ખોલ્યો અને મને જોતા જ ગુસ્સામાં મારા પર તૂટી પડ્યો. તેણે મારા પર હુમલો કર્યો અને મને નિર્દયતાથી પીટવાનો શરૂ કરી નાખ્યો. તે ત્યાં સુધી મને મારતો રહ્યો જ્યાં સુધી હું પીડાથી કણસવા ન લાગ્યો. રાઘવની આંખોમાં તે તરખનાર પળની છબી પણ દેખાઈ રહી હતી. પણ પોલીસવાળો તેની કહાની સાંભળતા ગંભીર વિચારમાં પડી ગયો હતો. જ્યાં સુધી તે વ્યક્તિ મારતો હતો, રાઘવ તેની સાથે વાત કરવાની કોશિશ કરતો રહે છે, પરંતુ તે વ્યક્તિ કોઈ એવી ભાષામાં બોલી રહ્યો હતો જે રાઘવને બિલકુલ પણ સમજાઈ નહોતી રહી. રાઘવ થાકી હારીને ચૂપ થઈ ગયો. પછી તે વ્યક્તિ દરવાજો બંધ કરીને ત્યાંથી જતો રહે છે. હવે રાઘવ ખૂબ જ પરેશાન થઈ જાય છે કે તે ક્યાં છે અને આ લોકો કોણ છે જેમની ભાષા પણ તે સમજી નહોતો શકતો. તે એ જ મૂંઝવણમાં હતો ત્યારે એકવાર ફરીથી તે ટોયલેટનો દરવાજો ખુલ્યો. હવે તે વ્યક્તિના હાથમાં એક ઇન્જેક્શન હતું જેને તે રાઘવને લગાડી દે છે. જેવું જ તેને ઇન્જેક્શન મારવામાં આવે છે, રાઘવ ફરીવાર બેભાન થઈ જાય છે. આ વખતે જ્યારે તેની આંખો ખુલી તો સાંજનો સમય થઈ ગયો હતો અને તે પોતાની જાતને એક ખાલી અંધારિયા રૂમમાં બંધ મેળવે છે. ભૂખ પણ લાગી હતી એટલે તે દરવાજો ખખડાવીને જોર જોરથી કહેવા લાગ્યો, મને ભૂખ લાગી છે, ખાવા માટે કંઈક આપી દો. તેનો અવાજ સાંભળીને બહાર જે લોકો તેને બંધ કરીને બેઠા હતા તેઓએ દરવાજો ખોલ્યો. પરંતુ જેવું જ તેમણે કંઈક કહ્યું તો રાઘવે તેમની ભાષા સમજી ન શક્યો અને તે લોકો પણ રાઘવની વાત સમજી નહોતા શકતા. એ કારણે તે લોકો ગુસ્સામાં રાઘવને પીટવા લાગ્યા અને તેનું મોઢું કપડાથી પટ્ટીની બંધ કરી દીધું અને રાઘવ ગભરાયેલો ચૂપચાપ રૂમમાં બેઠો રહે છે. થોડી વાર પછી દરવાજો ફરીવાર ખુલે છે અને તેના માટે થોડું જમવાનું આપવામાં આવે છે. રાઘવ તે ખાઈ લે છે, પરંતુ તેને અંદરથી ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તે વારંવાર વિચારી રહ્યો હતો કે આખરે તે ક્યાં છે અને અહીં કઈ રીતે પહોંચી ગયો. રાઘવને બધું જ કંઈક ખરાબ સપના જેવું લાગી રહ્યું હતું, પરંતુ જે કંઈ પણ તેની સાથે થઈ રહ્યું હતું તે બધું એક હકીકત હતી. થોડી વાર પછી ફરીવાર દરવાજો ખુલ્યો અને તે જ વ્યક્તિ એક બીજું ઇન્જેક્શન લઈને રાઘવની પાસે આવ્યો અને તેને નશાનું ઇન્જેક્શન લગાવી દીધું. ઇન્જેક્શન લગાવતા જ રાઘવ પૂરી રીતે બેભાન થઈ ગયો અને પછી રૂમમાં જઈને જમીન પર બેશુદ્ધ પડ્યો રહે છે.
બીજા દિવસે સવારમાં સૂરજની પહેલી કિરણની સાથે જ થોડા લોકો ત્યાં આવે છે અને રાઘવને જબરદસ્તી ઉપાડીને પોતાની સાથે લઈ જાય છે. તે લોકો એને એક કન્સ્ટ્રક્શન સાઇટ પર લઈ જાય છે, જ્યાં તેના જેવા ઘણા બધા બીજા લોકો પણ હાજર હતા. ત્યાં પહોંચ્યા પછી રાઘવને પણ તે બધાની સાથે કામ કરવું પડે છે. તે લોકોની કડક દેખરેખમાં બધા મજૂર કામ કરી રહ્યા હતા, જેથી કોઈ પણ ભાગી ન શકે. રાઘવે ધીરે ધીરે એ સમજી લીધું હતું કે અહીં એ બાકી બધા લોકો પણ કદાચ આવી રીતે લાવવામાં આવ્યા હતા. દિવસે તે લોકો ત્યાં મજૂરી કામ કરતા અને સાંજ થતાં જ તેમને ફરીવાર તે રૂમમાં પાછા લઈ આવીને એક બીજું ઇન્જેક્શન આપીને સુવડાવી દેવામાં આવતા. આવી રીતે દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. કામ કરતા કરતા રાઘવને લગભગ 2 વર્ષ થઈ ગયા હતા અને આ દરમિયાન જે ઇન્જેક્શન તેને આપવામાં આવતા હતા તેની અસર હવે ઓછી થવા લાગી હતી. 2 વર્ષની અંદર તેને એ સમજાઈ ગયું હતું કે જો તે ચૂપચાપ અને કોઈ પણ વિરોધ વગર કામ કરતો રહે તો એ લોકો એના પર વધારે ધ્યાન નહીં આપે. હવે તે એ જાણી ચૂક્યો હતો કે જો તે રાડો પાડશે અથવા તો વિરોધ કરશે તો એ લોકો તેને પીટશે. એટલા માટે તે ચૂપચાપ તેમના અનુસાર કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને એ જ કારણથી તે લોકો હવે રાઘવ પર ઓછું ધ્યાન દેવા લાગ્યા હતા. જેમ જેમ ઇન્જેક્શનની અસર ઓછી થવા લાગી, એક રાત્રે રાઘવની આંખ અચાનક ખુલી ગઈ. જ્યારે તેની આંખ ખુલી તો તેણે જોયું કે તે રૂમમાં તેને બંધ કરવામાં આવ્યો હતો. તેનો દરવાજો ખુલેલો હતો અને બહારના લોકો ગાઢ નિંદરમાં સૂતેલા હતા. આ અવસર જોઈને રાઘવે ચૂપચાપ ત્યાંથી નીકળવાનો નિર્ણય કર્યો, કેમ કે હવે તે લોકોની પાસે હજુ બીજા નવા માણસો હતા જેના પર તેઓ વધારે ધ્યાન આપી રહ્યા હતા અને તેમને નિયંત્રિત કરવામાં વ્યસ્ત હતા. તે લોકો એમ વિચારી રહ્યા હતા કે હવે રાઘવ તેમની પાસે સ્થાયી રૂપથી રહેશે, પરંતુ રાઘવે આ તકનો ફાયદો ઉપાડ્યો અને ચૂપચાપ ત્યાંથી ભાગી નીકળ્યો. હવે રાઘવ વિચારવા લાગ્યો હતો કે તે ક્યાં જાય, કેમ કે તેને આ અજાણી જગ્યાથી કોઈ પણ પરિચિત હતું નહીં. જેવો જ તે ત્યાંથી ભાગ્યો તે પાગલોની જેમ દોડવા લાગ્યો, પરંતુ તે જગ્યા તેને બિલકુલ પણ પરિચિત નહોતી લાગી રહી. ચારે તરફ એવા બોર્ડ દેખાઈ રહ્યા હતા જેના પર અજાણી ભાષા લખેલી હતી, જેને તે સમજી નહોતો શકતો. ધીરે ધીરે એક ટ્રેનના પાટાની પાસે પહોંચી ગયો. રાઘવે વિચાર્યું કે ટ્રેનના પાટા પર ચાલવાથી કદાચ તે કોઈ સ્ટેશન સુધી પહોંચી શકે છે અને ત્યાંથી કોઈ ટ્રેન પકડીને પોતાના એરિયા તરફ જઈ શકે છે. તે ભણેલો ગણેલો હતો એટલે તેને ટ્રેનના પાટાનું અનુસરણ કરવાનો ખ્યાલ આવ્યો. તે પાટાની સાથે ચાલતો ગયો અને આખરે એક સ્ટેશન સુધી પહોંચી ગયો અને સ્ટેશન પર પહોંચતા જ તેને અનુભવ થયો કે તે ભારતના કોઈ બીજા ભાગમાં છે, જેની ભાષા અને બોલી પૂરી રીતે અલગ હતી. ત્યાંના લોકો પણ તેને અજાણ્યા લાગી રહ્યા. સ્ટેશન ઉપર પણ તેને પોતાની ભાષાનું કોઈ મળ્યું નહીં અને કોઈ પણ તેની વાત સમજી શકતું નહોતું. એ જોઈને રાઘવે નક્કી કર્યું કે તે ટ્રેનથી ટ્રેન પકડીને પોતાના વિસ્તાર તરફ જવાની કોશિશ કરશે, પરંતુ રાઘવની પાસે રૂપિયા હતા નહીં અને આ સમસ્યા તેના માટે એક બીજા મોટા પડકારરૂપ બની ગઈ હતી, કેમ કે રૂપિયા વગર તે રેલ યાત્રા કઈ રીતે કરી શકવાનો હતો. છતાં પણ તેણે એ નક્કી કર્યું કે તેને આ ખતરનાક જગ્યાથી નીકળવું પડશે. તે જાણતો હતો કે જો પેલા લોકોને એ ખબર પડી ગઈ કે તે ભાગી ગયો છે તો તેઓ તેને શોધવા માટે અહીં જરૂર આવશે અને જો તે લોકોએ રાઘવને ફરીવાર પકડી લીધો તો તેની સાથે શું થશે એ એને સારી રીતે સમજાઈ ગયું હતું. એટલા માટે તેને એક ટ્રેનમાં ચડવાનો નિર્ણય લીધો. ટ્રેનમાં ચડ્યા પછી તે ઘણી વખત ટોયલેટમાં છુપાઈ જતો, તો ક્યારેક સીટની નીચે આવી રીતે જેમ તેમ કરીને સફર કરતો ગયો. જ્યારે પણ તેને ભૂખ લાગતી તે કોઈને કોઈ સ્ટેશન પર ઉતરીને ત્યાંના ફૂડ ટ્રોલીમાંથી કંઈક ખાવા માટેનો જુગાડ કરી લેતો. તે ખાવાનું શોધતો અને ખાતો. કોઈને પણ એ અનુભવ થવા ન દીધો કે તે એક કષ્ટદાયક સ્થિતિમાં છે. પોતાની મંજિલ સુધી પહોંચવા માટે
રસ્તો શોધતો ધીરે ધીરે તે મહારાષ્ટ્રના એક શહેરના રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયો. આ રેલવે સ્ટેશન પર પહોંચ્યા પછી રાઘવને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી અને તે સ્ટેશન પર રહેલા એક ડબ્બા પાસે ગયો અને તેમાંથી કંઈક ખાવાની કોશિશ કરવા લાગ્યો. ડબ્બામાં નાખેલી કોલ્ડ્રિંક બોટલો હતી જેને તેણે ખોલી અને એમાં બચેલી કોલ્ડ્રિંક પીવાની કોશિશ કરી. આ જોઈને એક રેલવેનો જવાન જે પાસેથી પસાર થઈ રહ્યો હતો તેની આંખોમાં આંસુ આવી ગયા. તે રાઘવ પાસેથી તેની આખી કહાની સાંભળે છે અને આ સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું, કેમ કે રાઘવની સાથે જે કંઈ પણ થયું હતું તે ખૂબ જ દર્દનાક હતું. રાઘવે જ્યારે પોતાની આખી કહાની જણાવી તો પોલીસવાળાને પણ તેની સ્થિતિને લઈને ઊંડી સંવેદના થઈ. રેલવે પોલીસના આ જવાને રાઘવને પૂછ્યું કે શું તને પોતાના ઘરનો નંબર યાદ છે? રાઘવ થોડી વાર તો ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે મારા ઘર પર બીજો કોઈ ફોન નહોતો, ફક્ત મારા જ ફોનથી કામ ચલાવતા હતા, પરંતુ તે લોકોએ તે ફોન મારી પાસેથી છૂટવી લીધો હતો. હવે હું એ નંબરને યાદ નથી કરી શકતો અને મારી મમ્મી પણ અભણ છે તો તે પણ મને તે નંબર યાદ નહીં અપાવી શકે. પરંતુ પછી તેણે પોતાની યાદશક્તિ પર જોર નાખ્યો અને તેને પોતાના કાકાના દીકરાનો નંબર યાદ આવી ગયો. એટલે રેલવે પોલીસના જવાને પોતાનો ફોન કાઢ્યો અને તે નંબર ડાયલ કરવાની કોશિશ કરી. જેવો તેણે તે નંબર ડાયલ કર્યો તો રાતનો સમય થઈ ગયો હતો અને રાઘવના કાકાના દીકરા ગૌરવનો ફોન લાગે છે અને પોલીસવાળો ગૌરવને ફોન કરે છે તો તે રાઘવ વિશે પૂછે છે, શું તું આ માણસને ઓળખે છે? એટલે ગૌરવે જવાબ આપે છે કે હા સાહેબ, એ મારો ભાઈ છે, પરંતુ ઘણા દિવસોથી તે ગાયબ હતો અને અમે એને ખોવાઈ ગયાનો રિપોર્ટ પણ પોલીસમાં આપ્યો હતો. હવે તમે એના વિશે કેમ પૂછી રહ્યા છો? પોલીસવાળાએ કહ્યું કે અહીં રેલવે સ્ટેશન પર અમને એક માણસ મળ્યો છે જે પોતાને રાઘવ બતાવી રહ્યો છે. ત્યાર પછી પોલીસવાળાએ રાઘવને ફોન આપ્યો જેથી તે ગૌરવ સાથે વાત કરી શકે. રાઘવ અને ગૌરવની વાત સાંભળીને બંનેને સમજવામાં થોડો સમય લાગે છે, કેમ કે ફોન ઉપર વાત કરવી કઠિન હતી. ત્યારે પોલીસવાળાએ વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલ દ્વારા બંને ભાઈ એકબીજાને જોવે છે. ગૌરવ થોડી વાર સુધી ધ્યાનથી જોતો રહ્યો. પછી ધીરે ધીરે તેને ઓળખવામાં લાગ્યો કે આ વાસ્તવમાં તેનો ભાઈ રાઘવ જ છે. તે તરત જ પોલીસવાળાને કહે છે કે હા સાહેબ, આ મારો ભાઈ રાઘવ જ છે. પછી બંને ભાઈ થોડા સમય સુધી વાતો કરતા રહ્યા અને આ વાતચીત દરમિયાન રાઘવની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને ત્યાં ગૌરવની આંખોમાં પણ આંસુ આવી ગયા, કેમ કે તે પોતાના ભાઈને 2 વર્ષ પછી જોઈને ભાવુક થઈ ગયો હતો. આંસુ રાઘવ અને ગૌરવની આંખોમાંથી એ કારણથી જ વહી રહ્યા હતા કે 2 વર્ષ પછી તે વ્યક્તિ જેને તેના પરિવારે મરેલો સમજી લીધો હતો તે પાછો આવી ગયો હતો. રાઘવને પાછો આવેલો જોઈને તેનો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. બીજા દિવસે પોલીસવાળો રાઘવને તેના ઘરે લઈ ગયો. જેવો જ તે પોતાના ઘરે પહોંચ્યો અને પોતાની મમ્મીને મળ્યો તો તેની મમ્મીએ તેને જોતા જ ધ્રુસરે રડવા લાગી અને તરત જ તેને પોતાના ગળે લગાડી લીધો. તે પોલીસવાળાના પગમાં પડી ગઈ અને કહેવા લાગી કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા દીકરાને પાછો લઈ આવ્યા. ત્યાર પછી ત્યાં થોડી કાગળિયા કાર્યવાહી કરવામાં આવે છે અને જ્યારે તેને પૂરી થઈ ગઈ તો રાઘવ પોતાના ઘરમાં પોતાની મમ્મીની સાથે ફરીવાર રહેવા લાગે છે. તેણે પોતાની જિંદગીને ફરીથી સંજીવની આપી હતી અને હવે તે પોતાના પહેલાના જીવન તરફ પાછો આવી ગયો હતો. જેવી જ આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો એને મળવા માટે આવવા લાગ્યા. બધા લોકો એ જાણવા માટે ઉત્સુકતા હતા કે તેમની સાથે શું શું થયું હતું અને તે કઈ રીતે ત્યાંથી ભાગીને પાછો આવ્યો. રાઘવ પોતાની આખી કહાની ગામવાળાને સંભળાવે છે અને જણાવે છે કે કઈ રીતે એ અજાણ્યા લોકોનો બંધક બની ગયો હતો, કઈ રીતે તે તેમના જાળમાંથી નીકળવામાં સફળ થયો અને તેણે પોતાનું જીવન કઈ રીતે ફરીવાર શરૂ કર્યું તે બધાને
એ પણ સમજાવે છે કે ક્યારેય પણ કોઈ અજાણ્યાના જાળમાં ન ફસાતા અને પોતાની આંખો ખુલ્લી રાખજો. તે પોતાના અનુભવોથી બધાને સાવધાન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની આશા ખોવી ન જોઈએ. રાઘવે જ્યારે પોતાની કહાની સંભળાવી તો બધાને એ શિખામણ દેવા લાગ્યો કે અજાણી ગાડીમાં આવી રીતે ન બેસવું જોઈએ. મેં તો એમ વિચાર્યું હતું કે મારું ગામ પાસે છે તો આ લોકો મારું શું બગાડી શકશે, પરંતુ તે લોકોએ મારી જિંદગીના 2 વર્ષ બરબાદ કરી નાખ્યા, જેને હું જિંદગી પર નહીં ભૂલી શકું. તે એ પણ જણાવે છે કે કઈ રીતે તેણે કંઈ પણ વિચાર્યા અને સમજ્યા વગર તે ગાડીમાં ચડવાનો નિર્ણય લીધો અને એ કારણે તેને 2 વર્ષ સુધી પીડા અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો. પોલીસવાળા પણ તેની પાસેથી બધું જાણકારી લેવા માટે થઈને પૂછતાછ કરે છે. એ જાણવાની કોશિશ કરે છે કે તે ક્યાં ગયો હતો અને તે જગ્યા કેવી હતી. જોકે રાઘવને વધારે કંઈ યાદ નહોતું. જે કંઈ પણ તેને યાદ હતું તેને પોલીસવાળાને જણાવી દીધું. પછી પોલીસ આ કેસને સોલ્વ કરવામાં લાગી ગઈ અને તેનો ઉદ્દેશ્ય હતો કે એ જણાવી શકે કે શું બીજા લોકો પણ તે લોકો દ્વારા બંદી બનાવીને રાખવામાં આવ્યા હતા અને જો એવું હતું તો એ લોકોને પણ છોડાવી શકે. આ દરમિયાન પોલીસની કાર્યવાહી ચાલુ રહી હતી અને રાઘવ પોતાની મા સાથે પોતાના ઘરમાં હસી ખુશી રહેવા લાગ્યો હતો. તે હવે પોતાનો આ અનુભવ બધાને સંભળાવતો રહેતો. દરેક કહાનીમાં એક શેષ છુપાયેલી રહેતી. તો દોસ્તો, આ હતી રાઘવની કહાની, જે 2 વર્ષ પહેલા પોતાના ગામની પાસેના શહેરની અપહરણ કરી લેવામાં આવ્યો હતો અને 2 વર્ષ પછી પોતાના પરિવારની પાસે પાછો ફર્યો. આ કહાની ન ફક્ત રાઘવની દુઃખદ યાત્રાની છે, પરંતુ એ પણ શીખવે છે કે ક્યારેય પણ કોઈ પણ અજાણ્યા પર વિશ્વાસ ન કરવો જોઈએ અને હંમેશા સાવચેત રહેવું જોઈએ. રાઘવની કહાની એક સખત ચેતવણી આપે છે કે આપણે ક્યારેય પણ અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ અને જો અજાણ્યા પાસેથી કંઈ પણ ખાવું ન જોઈએ, ખાસ કરીને જ્યારે વાત આપણી સુરક્ષાની હોય. જો રાઘવ તે દિવસે તે અજાણ્યા વ્યક્તિ સાથે ગાડીમાં ન બેઠો હોત તો તેના જીવનના 2 વર્ષ બરબાદ ન થયા હોત. આ કહાની આપણને એ પણ શીખવાડે છે કે જીવનમાં હંમેશા સતર્ક રહેવું જોઈએ અને કોઈ પણ સ્થિતિમાં પોતાની સુરક્ષાને પ્રાથમિકતા દેવી જોઈએ. પોલીસવાળાઓએ પણ રાઘવની મદદ કરી અને તેમનું સાહસ અને સમર્પણ પ્રશંસિતાને લાયક હતું. એમણે ન ફક્ત રાઘવને સુરક્ષિત ઘર મોકલવામાં મદદ કરી, પરંતુ એ પણ સુનિશ્ચિત કર્યું કે આ પ્રકારની દુર્ઘટનામાં ભવિષ્યમાં રોકી શકે. તમને બસ એ જ કહીશ કે આવી વાર્તામાં સાંભળીને આવી વાર્તાઓ સંભળાવીને અમે કોઈને હેરાન નથી કરવા માંગતા, પરંતુ અમારો ઉદ્દેશ એ જ છે કે તમે આનાથી કંઈક શીખો અને પોતાના જીવનમાં લાગુ કરો. દરેક કહાનીની પાછળ કોઈ સંદેશ છુપાયેલો હોય છે અને રાઘવની કહાની પણ આપણને એ શીખવાડે છે કે કોઈ પણ અજાણ્યાથી બચવું અને પોતાનું સુરક્ષાનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. ધ્યાન રાખજો મિત્રો, ક્યારેય પણ કોઈ પણ અજાણ્યા વ્યક્તિની સાથે યાત્રા કરો તો હંમેશા સતર્ક રહેજો. મિત્રો, આ વાર્તા સાંભળવા પાછળ અમારો ઉદ્દેશ તમને જાગૃત અને સચેત કરવાનો હતો, જેથી તમે જિંદગીમાં કોઈ પણ ખતરાથી બચી શકો અને સુરક્ષિત રહી શકો. આ પૂરી વાર્તા સાંભળીને તમારું મન નિશ્ચિત કરવામાં પણ મજબૂત થઈ ગયું હશે. જીવનમાં ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિથી સંબંધ ન બનાવવો અને હંમેશા પોતાની સુરક્ષાનું ધ્યાન રાખો. તો આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જે મા બાપે પોતાના એકના એક દીકરાને ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હતો
એ જ દીકરાએ અને વહુએ તેના ભગવાન સમાન માતા પિતાને ઢોરમાર મારીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. પરંતુ જ્યારે દીકરો અને વહુના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે ગયા ત્યારે તેણે ત્યાં એવું જોયું કે દીકરા અને વહુની આંખો ફાટી રહી ગઈ અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તો મિત્રો, આપણી આજની કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આ કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી અનેક કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તેમજ આ કહાની વિશે તમારા અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આવી કેટલી અવનવી કહાની પ્રસ્તુત કરવામાં પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, આજે જશોદાબેન અને તેમના અપંગ પતિ ધનજીભાઈનો વૃદ્ધાશ્રમમાં જવાનો દિવસ હતો. તેમનો એકનો એક દીકરો હાર્દિક અને તેની પત્ની સુશીલા પોતાના માતા પિતાને આજે સદભાવના વૃદ્ધાશ્રમમાં મૂકવા ધનજીભાઈને યાદ રહી હતી. મિત્રો, ધનજીભાઈ એક નાની પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતા અને તેમનો પગાર પણ તેમના 3 જણાનું કુટુંબ ખાઈ પીને જલસા કરતા પણ ખૂટે નહીં એટલો હતો. અને તે 3 જણા આનંદથી પોતાનું જીવન જીવતા હતા અને વર્ષોથી બચત જમા કરીને ધનજીભાઈએ પોતાના સપનાનું ઘર બનાવ્યું હતું અને આ ઘરમાં તેમનો નિવૃત્ત પછીનો સમય આરામથી વિતાવવાના અરમાનો તેમણે સેવેલા હતા. પરંતુ તેમના આ બધા અરમાનો એક દિવસ કાચની માફક તૂટીને ભૂકો થઈ જશે એવું એમણે સપનામાં પણ વિચાર્યું ન હતું. આજે આ જ ઘરમાં હવે ધનજીભાઈ અને જશોદાબેનને તેમના દીકરા અને વહુનું અપમાન સહન કરવું પડતું હતું. નાની નાની વાતોમાં તેમને ચૂપ કરાવી દેવામાં આવતા હતા. આજે તેમણે જ બનાવેલ ઘરમાં તેમના વિચારો કે ઈચ્છાઓ વ્યક્ત કરવાની તેમને આઝાદી ન હતી અને સ્વભાવે શાંત અને પ્રેમાળ જશોદાબેન પ્રભુ ભજન અને દરેક જીવની સેવામાં ખૂબ જ માનતા હતા. તેમના આંગણે માંગવા આવેલ કોઈ પણ ક્યારેય ખાલી હાથે પાછું જતું નહીં. તેમની આસપાસના લોકો તો જશોદાબેનને ભગવાનનું માણસ કે એમ જ કહેતા કે આ જશોદાબેનને 2 દિવસ પહેલા તેમના ઘરમાં સાસુ વહુ વચ્ચે થયેલા બોલાચાલી પછી પાગલ સાબિત કરવાના દાવ ચાલી રહ્યા છે અને તેમની વહુનો અપેક્ષ હતો કે મારી સાસુનું મગજ હવે બિલકુલ કામ કરતું નથી. ત્યારે તેમના દીકરા હાર્દિકે 12 સાયન્સમાં સારા માર્ક સાથે પાસ થઈને અમદાવાદની સરકારી ઇજનેરી કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. હાર્દિક ભણવામાં હોશિયાર અને સ્વભાવનો શાંત છોકરો હતો. જશોદાબેને અને ધનજીભાઈએ નાનપણથી જ સારા સંસ્કાર આપીને તેને મોટો કર્યો હતો. હાર્દિકનું ફ્રેન્ડ સર્કલ પણ ખૂબ જ લિમિટેડ હતું. મિત્રો, આજકાલના જુવાનિયાઓને હોય તેવા એક પણ ખરાબ શોખ હાર્દિકને હતા નહીં. ત્યારે તેમના પિતા ધનજીભાઈએ પણ હાર્દિકને બધી છૂટછાટ આપી હતી. તેમણે ક્યારેય કોઈ પણ બાબતે હાર્દિકને ટોક્યો ન હતો, કારણ કે ધનજીભાઈને પોતે આપેલા સંસ્કાર પર વિશ્વાસ હતો કે આપણો દીકરો ક્યારેય પોતાના મા બાપને નીચું જોવું પડે એવું કામ નહીં કરે. હવે હાર્દિકેને ભણવાનું પત્યા પછી તે અમદાવાદની જ એક પ્રખ્યાત કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો અને પોતાનો દીકરો ભણી ગણીને સેટલ થતાં જ જશોદાબેનને હવે પોતાના દીકરાના લગ્ન કરવાના વિચારો આવવા લાગ્યા હતા. તેથી તેમણે તેમના સગા વહાલાઓ, મિત્રો, આડોશી પાડોશી બધે જ હાર્દિકના બાયોડેટા મોકલાવી દીધા હતા અને હાર્દિક માટે કોઈ સંસ્કારી છોકરી શોધવા માટે જણાવી દીધું હતું. ત્યારે હાર્દિકે તેની થનારી જીવનસાથી પાસેથી કોઈ પણ અપેક્ષા હતી નહીં. તે બસ ખાઈ પીને આનંદ કરે અને મધ્યમ વર્ગના પરિવારની પરિસ્થિતિને સમજીને જીવે તેવી છોકરીની આશા હતી.
હાર્દિકનું ભણતર અને તેનો પગાર જોઈને તેના માટે ઘણા બધા સંબંધો આવવા લાગ્યા હતા. પરંતુ પોતાના લગ્ન પછી એક દિવસ પોતાનું હસતું રમતું ઘર ત્રાસ અને ચિંતાઓનું સરનામું બની જશે તેનો અણસાર હાર્દિકને ક્યારેય આવ્યો ન હતો. તેથી થનાર પત્ની જશોદાને ટોર્ચર કરશે કે દુનિયા ન ખબર પણ ન પડે અને બે પાગલ બનાવીને અસ્વસ્થતા પણ આવી જશે. જો પહેલા જ આવી હાર્દિકને ખબર હોત તો તે ક્યારેય લગ્ન જ ન કરત. કારણ કે હાર્દિક તેના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતો હતો. પરંતુ તેના દૂરના એક સંબંધીએ સૂચવેલ અને અમદાવાદમાં જ રહેતી સુશીલાને હાર્દિક પ્રથમ વખત મળવા માટે ગયો હતો. મિત્રો, હાર્દિક અને સુશીલા બંને દેખાવે ખૂબ જ સુંદર હતા. આથી પ્રથમ નજરમાં જ બંનેને એકબીજા પસંદ આવી ગયા અને રેગ્યુલર લાઈફમાં ઓછું બોલતા હાર્દિકને પ્રથમ મુલાકાતમાં જ સુશીલા સાથે ઘણી બધી વાતો કરી. હાર્દિક ત્યારે સુશીલાની પસંદ નાપસંદ, તેના સપનાઓ, પરિવાર વિશેના તેના વિચારો વગેરે બધું જ જાણી લેવા માંગતો હતો. ત્યારે સુશીલાએ તેના દરેક સવાલના જવાબ પોઝિટિવ આપ્યા હતા અને દેખાવે ખૂબ જ સુંદર હાર્દિક તેને પ્રથમ જમણે જ નજરે જ ગમી ગયો હતો હોવાને કારણે તેને ફક્ત 2-4 સવાલો પૂછીને હાર્દિકને જીવનસાથી તરીકે પસંદ કરવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારે હાર્દિકને પણ સુશીલા ગમી ગઈ હતી. પરંતુ પહેલી મુલાકાતમાં પોતાના બધા સવાલોના જવાબ પોઝિટિવ આપનાર સુશીલા એક દિવસ તેને એના સ્થાને લાવીને ઊભો રાખી દેશે કે જ્યાંથી તેને જીવનમાં માત્ર અંધકાર જ દેખાશે. એવી કલ્પના પણ હાર્દિકે ક્યારેય કરી ન હતી. મિત્રો, બે મહિલાઓ વચ્ચે કેવી નાની નાની બાબતોમાં મોટા ઝઘડાઓ થઈ શકે છે એ હાર્દિકને હજુ પણ સમજાતું ન હતું. મિત્રો, સુશીલાના કુટુંબમાં તેમના મમ્મી ભાનુબેન, તેનો મોટો ભાઈ ભાવેશ અને ગયા વર્ષે પરણેને આવેલ તેના ભાભી રિંકલ હતા. સુશીલાના પિતાનું અવસાન સુશીલા જ્યારે 12મું ધોરણ ભણતી હતી ત્યારે જ થયું હતું. તેના પપ્પાના અવસાન પછી ભાનુબેને એકલા હાથે બંને ભાઈ બહેનને મોટા કરી અને ભણાવ્યા ગણાવ્યા હતા. ભાનુબેન જ્યાં સુધી તેમનો દીકરો ભાવેશ કામ તો ન થાય ત્યાં સુધી સિલાઈ કામ કરતા હતા અને બીજા મહિલાઓને પણ સિલાઈ કામ શીખવાડવાના ક્લાસીસ ચલાવતા હતા. ત્યારે કરકસરપૂર્ણ વિતાવેલી પોતાની કોલેજ લાઈફ પછી સુશીલાને વૈભવશાળી જીવન જીવવાના સ્વપ્ન હતા અને લગ્ન પછી તે હનીમૂન કરવા માટે હોંગકોંગ કે મલેશિયા જવા માંગતી હતી. તેનો ભાઈ ભાવેશ પણ એન્જિનિયર હતો અને એ પણ અમદાવાદમાં જ જોબ કરતો હતો. સુશીલાએ કમ્પ્યુટર સાયન્સમાં BSc કર્યું હતું અને થોડી બાદ સુશીલા ફ્રીલાન્સિંગ વર્ક કરીને સારા એવા પૈસા કમાતી હતી. ત્યાર પછી હાર્દિક અને સુશીલાની ખૂબ જ ધામધૂમથી સગાઈ થઈ ગઈ. હવે તેમણે બંનેએ સગાઈ અને લગ્ન વચ્ચે તો ગોલ્ડન પીરિયડ ખૂબ જ એન્જોય કર્યો હતો. હવે તો તે બંનેને એકબીજાની એવી ટેવ પડી ગઈ હતી કે ટાઈમ ન હોય તો માત્ર 5 મિનિટ માટે જ, પરંતુ દિવસમાં એકવાર જરૂર એકબીજાને મળતા. ત્યારે સુશીલા હાર્દિકને ઘણીવાર હનીમૂન માટે ફોરેન ટ્રીપ પ્લાન કરવાનું કહેતી. એટલે ત્યારે હાર્દિક તેને સમજાવીને ગોવા કે અન્ય ભારતીય સ્થળ પસંદ કરવા રાજી કરી લેતો. ત્યારે સુશીલા હાર્દિકના ઘરે પણ ખૂબ જ આવજા કરતી હતી. ત્યારે સુશીલા અને જશોદાબેન વચ્ચે પણ સારું બોન્ડિંગ બની ગયું હતું અને જશોદાબેન પણ દિવસમાં એકવાર તો અચૂક સુશીલા સાથે ફોન પર વાતો કરતા હતા. ત્યારે વહુકેલા થઈ ગયેલા જશોદાબેનને તો ઝડપથી પોતાના દીકરાના લગ્ન થાય તેની જ રાહ હતી. સાસુ વહુ વચ્ચે એટલા બધા લંબાઈ રહેલા સંબંધને જોઈને હાર્દિક અને ધનજીભાઈને હૈયે ખૂબ જ ઠંડક વળતી. કારણ કે સાસુ અને વહુના સંબંધ પણ ઘરની સુખ અને શાંતિનો આધાર હોય છે. એ વાત બાપ દીકરો બંને સારી રીતે સમજતા હતા. હવે હાર્દિક અને સુશીલાના લગ્નના દિવસો નજીક આવવા લાગ્યા હતા. પરંતુ હજુ ગયા વર્ષે જ ભાવેશ અને રિંકલના લગ્ન કર્યા હોવાથી ભાનુબેન ના ઘરની પરિસ્થિતિ થોડીક ખરાબ હતી. તેથી તેઓ પોતાની દીકરી સુશીલાના લગ્ન ટૂંકમાં કરવા માંગતા હતા. એટલે ત્યારે પોતાના એકના એક દીકરાના ધામધૂમથી લગ્ન કરવાના સપના જોનાર
જશોદાબેન અને ધનજીભાઈ સામે વાળાની પરિસ્થિતિ સમજીને પોતાના દીકરાના ટૂંકમાં લગ્ન કરવા માટે તરત જ રાજી થઈ ગયા અને આર્ય સમાજમાં લગ્ન કરવાનું નક્કી થતા ભાનુબેનના હૈયા પરથી જાણે એક મોટો ભાર ઉતરી ગયો હોય તેવી શાંતિ હતી અને પોતાની દીકરીને સમજુ અને સંસ્કારી સાસરું મળ્યું છે તેનો પણ સંતોષ હતો. ત્યારે હાર્દિક અને સુશીલાના લગ્ન જીવનના સગા સંબંધી અને અમુક મિત્રોની હાજરીમાં લેવાયા હતા. ત્યારે હાર્દિક અને સાસુ સસરા તરફથી મળેલા સ્નેહથી સુશીલા ઝડપથી તેના નવા ઘરમાં સેટ થવા લાગી હતી. ત્યારે એક દિવસ ધનજીભાઈએ સામેથી પોતાના દીકરા હાર્દિકને તેના હનીમૂન વિશે નો પ્લાન પૂછ્યો અને કહ્યું કે તમે લોકો કોઈ સારી વિદેશી જગ્યા પર ફરી આવ્યો અને આમ પણ અમે લોકોએ તમારા લગ્ન માટે બચાવી રાખેલ પૈસા વધ્યા છે તો તમે એને યાદગાર પ્રવાસ કરી આવો. ત્યારે પોતાના સસરાએ સામેથી ઓફર કરતા સુશીલા તો એકદમ રાજીના રેડ થઈ ગઈ. ત્યારે હાર્દિક પણ હા ના કરતો એગ્રી થઈ ગયો. ત્યારે ધનજીભાઈ અને નવા કપલની મલેશિયાની ટ્રીપ સ્પોન્સર કરી હતી, પરંતુ ત્યારે તેમને ક્યાં ખબર હતી કે આ જ કપલ ભવિષ્યમાં તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવવાનું હતું. હવે આ પરિવારના દિવસો સુખીથી વીતવા લાગ્યા અને સારા પગારની ઓફર મળતા હાર્દિકે કંપની બદલી નાખી. આ કંપની અમદાવાદથી થોડી દૂર હોવાથી હાર્દિક સવારે નીકળીને છેક રાત્રે ઘરે પહોંચતો હતો અને ત્યારે સુશીલા પણ હવે જોબ કરવા ઈચ્છતી હોવાથી તેણે પણ ફરી ફ્રીલાન્સિંગ વર્ક શરૂ કરી દીધું હતું. સુશીલા સવારે ઘરકામ પતાવીને આખો દિવસ રૂમમાં જ રહેતી અને કમ્પ્યુટરમાં કામ કર્યા રાખતી અને કામનું ટેન્શન અને સતત કમ્પ્યુટર સ્ક્રીન પર જ આખો દિવસ બંધ રૂમમાં જ હોવાને કારણે સુશીલાનો સ્વભાવ ધીરે ધીરે ચીડિયો થવા લાગ્યો હતો. પરંતુ હાર્દિક તેને સમજતો ત્યારે તે બધી વાતે એગ્રી થઈ જતી હતી. પરંતુ હવે તો સુશીલા નાની વાતોમાં પણ તેની સાથે ઝઘડા કરતી હતી. ત્યારે દરેક પતિ પત્ની વચ્ચે આવું તો નાનું મોટું ચાલતું જ હોય એમ સમજીને ધનજીભાઈ અને જશોદાબેન આ કપલની વાતોમાં પડતા નહીં, પરંતુ ક્યારેક જરૂરી લાગે ત્યારે તેમને જીવન ઉપયોગી સલાહ આપતા. એક દિવસ હાર્દિકે તેની કંપનીમાં થોડુંક વધુ કામ હોવાથી રાત્રે ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું અને તેણે રાત્રે 8 વાગ્યે સુશીલાને ફોન કરીને જણાવ્યું તે આજે રાત્રે ઘરે નહીં આવે. મિત્રો, વાત આમ તો નોર્મલ હતી, છતાં પણ સુશીલાએ ઓવર રિએક્ટ કર્યું. તે હાર્દિકની નારાજ થઈ ગઈ અને કહેવા લાગી કે તમે મને વહેલા આ વાતની જાણ કેમ ન કરી, કારણ કે ડિનરમાં આજે તો તેના ફેવરેટ આલુ પરાઠા બનાવવાનું સુશીલાએ નક્કી કર્યું હતું. ત્યારે હાર્દિકે સોરી કહીને સુશીલાને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સુશીલાનો ગુસ્સો શાંત જ ન થયો અને 2 દિવસ સુધી સાવ નાની અમથી બાબતમાં હાર્દિક અને સુશીલા વચ્ચે અબોલા રહ્યા. અને સુશીલા હવે હાર્દિકને કહેતી હતી કે તું પણ વાતો સાંભળવામાં રસ નથી. મારા જેવી રૂપાળી છોકરીને તે મહેનત વગર પામી લીધી છે, એટલે તને હવે મારી કદર નથી. આવી વાતો તે હાર્દિકને સંભળાવ્યા કરતી હતી, પરંતુ હાર્દિક બંને ત્યાં સુધી કંટ્રોલ કરતો અને ક્યારેક સુશીલાનો સામે 2-4 શબ્દો કહી દેતો. જો ક્યારેક હાર્દિક ઊંચા અવાજે કંઈ પણ બોલી જાય તો સુશીલા જોરથી રડવા લાગતી. ત્યારે જશોદા બહેન ક્યારેક સુશીલાને સમજાવવાના પ્રયત્ન કરે તો તમારે તે કહેતી કે અમારા બંને વચ્ચે બોલવાની કંઈ જરૂર નથી અને વાતમાં તમને કંઈ ખબર ન પડે એમ કહીને તે જશોદા બહેનને ચૂપ કરાવી દેતી. ક્યારેક તો બહારના વ્યક્તિઓ સામે પણ તે જશોદાબેનની વાતને વચ્ચેથી જ કાપી નાખતી અને ત્યારે તેમને આવા અપમાનના ઘૂંટડા દરરોજ પીવા પડતા. અને ત્યારે જશોદા બહેનને માનસિક રીતે હેરાન કરતી સુશીલાને એ વાતનો ખ્યાલ પણ નહોતો આવતો કે તેની પણ એક માતા છે, એક સાસુ પણ છે અને તેને સહારો આપવા માટે તેના પિતા આ દુનિયામાં છે.
પણ નહીં. જ્યારે જશોદા બહેન આ બધી વાતો પોતાના પતિ ધનજીભાઈને કરતા, ત્યારે ધનજીભાઈ તેમને સમજાવતા કે આ નવી પેઢી છે, એ તેમના મન મુજબ જ જીવવાની અને આ પેઢીને કોઈનું સાંભળવાની આદત, સાચી સલાહ પણ પચાવી શકવાની આ પેઢીને ટેવ નથી. મારે એ માટે આ લોકોને સલાહો આપવા કરતાં આપણે ચૂપ રહેવાનું અને ભગવાનનું નામ લેવાનું. હવે તો પોતાની પત્ની જશોદાબેનને સારી સલાહ આપતા ધનજીભાઈ પણ પોતાના ઘરના આવા તણાવપૂર્વક વાતાવરણથી ટેન્શનમાં રહેવા લાગ્યા હતા. તેમના નિવૃત્ત થવાના દિવસો હવે નજીક જ આવ્યા હતા. પોતાની જિંદગીને બની શકે તેટલી વધુ મોજથી જીવવામાં માનતા ધનજીભાઈ તેમના ઘરની આવી સ્થિતિને સ્વીકારી શક્યા ન હતા. ત્યારે એક દિવસ તેની કંપનીમાં લંચ બ્રેકમાં જમીને ઊભા થયા જ તેમને પેરાલિસિસનો અટેક આવ્યો. ત્યારે કંપનીવાળા તેમને શહેરની જાણીતી હોસ્પિટલમાં લઈને ગયા અને તેમને ઝડપથી ઈલાજ શરૂ કરાવ્યો. સમયસર ઈલાજ થઈ જતા ધનજીભાઈનો જીવ તો બચી ગયો, પરંતુ તેમના શરીરનો ડાબો ભાગ ખોટો પડી ગયો હતો. તેમના શરીરના અડધા અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા. નાનપણથી જ સ્વસ્થ અને ખુશખુશાલ રહેનાર ધનજીભાઈ અચાનક જ વ્હીલચેર પર આવી ગયા હતા. હવે તો ધનજીભાઈ કામ પર જઈ શકે તેમ હતા નહીં, પરંતુ વર્ષો સુધી એક જ કંપનીમાં તેમણે ઈમાનદારીથી નોકરી કરી હોવાથી ધનજીભાઈને નિવૃત્તિના સમય સુધી ઘરે બેઠા જ પગાર આપવાનું કંપનીના માલિકોએ નક્કી કર્યું હતું. ત્યારે હાર્દિક પોતાની કરિયરની માયાજાળમાં એટલો ફસાઈ ગયો હતો કે તેને ઘરની પરિસ્થિતિ ના કંઈ ખ્યાલ આવતા કે નહીં. હવે જ્યારે ધનજીભાઈ બીમાર પડ્યા એટલે ખબર પડતા તેમના બધા મિત્રો અને સગા વહાલા તેમની ખબર પૂછવા આવતા. ત્યારે થોડાક દિવસો તો સુશીલા તેમની આવતા સ્વાગતતા કરતી રહી, પરંતુ થોડાક દિવસો પછી તે કામનું બહાનું બતાવીને રૂમમાં જ રહેવા લાગી. પણ ત્યારે ધનજીભાઈ અને જશોદાબહેન માટે તો જાણે આ ઘરની આબરૂનો સવાલ હતો, અને ઘરની વહુ ઘરમાં હોવા છતાં આવેલ મહેમાનની આગતા સ્વાગતતા ન કરે તો તે ધનજીભાઈને અપમાન જેવું લાગતું હતું. પરંતુ તેઓ ત્યારે લાચાર હતા. જશોદાબહેન ક્યારેક સુશીલાને બોલાવતા કે તેમના રૂમમાં જાય તો સુશીલા તેમને ચોખ્ખું કહી દેતી કે મને ડિસ્ટર્બ કરતા નહીં. ત્યારે પોતાની ઘરની આબરૂને સાચવવા માટે જશોદાબેન એમ કહી દેતા કે વહુ હમણાં એક મહત્વના કામમાં છે, એ ફ્રી થાય એટલે બહાર આવે છે. ત્યારે સુશીલા અને હાર્દિકને પણ દરરોજ રાત્રે કોઈને કોઈ બાબતે બોલાવવાનું જરૂરી હતું. ત્યારે સુશીલા હાર્દિકને ઘરની વાતોને બઢાવી ચઢાવીને કહેતી અને ફરિયાદ કરતી કે તમારા મમ્મી પપ્પા મને ટોર્ચર કરે છે, હું જોબ કરું છું, તે તેમને ગમતું નથી. આવી ફરિયાદોને ઢગલો તે હાર્દિક સામે કરી દેતી. ત્યારે સુશીલા હાર્દિકને મેણા મારતી કે તું તારા મમ્મી પપ્પા સામે કંઈ બોલતો જ નથી અને તું મારો પક્ષ પણ લેતો નથી. આ બધી વાતોથી કંટાળીને એકવાર હાર્દિકે રજાના દિવસે સુશીલા જ્યારે તેમના મમ્મી પપ્પાના ઘરે ગઈ હતી, ત્યારે હાર્દિકે તેના મમ્મી પપ્પા પાસે જઈ અને કહ્યું કે તમે લોકો શું કામ સુશીલાને હેરાન કરો છો? તમારા જેવા જૂની પેઢીના લોકોને વહુ આગળ વધે તે કામ પચતું નથી અને લાગતી. તમારા નવરી બજાર જેવા મહેમાનો માટે તમે સુશીલાને શા માટે હેરાન કરો છો? તમારે મારો ઘર સંસાર સુખેથી નથી ચલાવવા દેવો કે શું? એક પછી એક આવા શબ્દો હાર્દિક બોલ્યો જતો હતો. ત્યારે પોતાના દીકરાના આ શબ્દો ધનજીભાઈ અને જશોદા બહેનને તીરની મારફક ખૂંચી રહ્યા હતા. પોતાના આપેલ સંસ્કારથી મોટો થયેલ તેમનો દીકરો અચાનક આમ બદલાઈ જશે તેની તેમને કલ્પના પણ ન હતી. જ્યારે ધનજીભાઈ પોતાના દીકરાના આવા શબ્દો વધુ સહન ન કરી શક્યા, ત્યારે તે સુશીલા અને હાર્દિકને જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે ગુસ્સામાં રહેલો હાર્દિક પણ એ ભૂલી ગયો કે જેની સામે બોલી રહ્યો છે તે તેના પિતા છે. ધનજીભાઈએ પોતાના દીકરા હાર્દિક માટે વર્ષો સુધી આપેલા બલિદાનને પણ તે ભૂલી ગયો. ત્યારે બાપ દીકરા વચ્ચે આમ અચાનક જ થઈ રહેલા ઝઘડાને જોઈને જશોદાબેનને શોક આવ્યો
અને સાવ સુનમૂન થઈ ગયા. હાર્દિક તો તેના મનનો ઉભરો ઠાલવીને ઘરની બહાર જતો રહ્યો. ત્યારે ધનજીભાઈએ પોતાની પત્ની જશોદાબેનને કહ્યું કે આપણે એવા તે ક્યાં પાપ કર્યા છે કે આજે આપણે આ દિવસ જોવાનો વારો આવ્યો. ત્યારે જશોદાબેને કહ્યું, આવા દિવસ બતાવતા પહેલા ભગવાને મારો જીવ કેમ ન લઈ લીધો? શરીરના આઘાત બાદ આ માનસિક આઘાતની ધનજીભાઈ પર ડબલ અસર થઈ, એટલે તે હવે વધુ ગુસ્સામાં રહેવા લાગ્યા હતા. અને સુશીલા પણ હવે તેના સસરા સામું બોલવા લાગી હતી. ત્યારે જશોદા બહેન સસરા વહુને શાંત કરવાના પ્રયત્નો કર્યા છતાં પોતાના ઘરમાં ચાલી રહેલા ઝઘડાની જાણ હવે તો આડોશ પાડોશમાં પણ બધાને થઈ ગઈ હતી. પાડોશીઓ તેમના ઘરની પંચાત કરતા હોવાથી તેમણે ઘર બહાર જવાનું પણ બંધ કરી દીધું હતું. આ બાજુ સુશીલા દરરોજ રાત્રે હાર્દિકને ઘરમાં જતા ઝઘડાઓની વાત કરતી અને તેના મમ્મી પપ્પા વિરુદ્ધ ચડિયામણી કરતી અને તે રડી રડીને હાર્દિકને ઇમોશનલ બ્લેકમેલ કરતી હતી. અને હવે તો સુશીલા પોતાના પતિ હાર્દિકને તેના પિયરમાં રીસામણે ચાલ્યા જવાની ધમકી પણ દેવા લાગી હતી. ત્યારે સુશીલા હાર્દિકને કહેતી કે જ્યારે મારી કદર ન થતી હોય ત્યાં રહીને મારે શું કરવું? તારા માટે તો હું બધું છોડીને આવી છું, છતાં તને મારી કશી પણ પરવા નથી. આ ઘરમાં તારા વગર હું એક દિવસ કેમ રહું છું એ મારું મન જ જાણે છે. રોજ રોજના આ ઝઘડાથી જશોદાબેન માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને હવે તેમને કંઈક ભાન રહેતું નહીં અને ઘર બહાર નીકળવાનું તેમણે સાવ બંધ કરી દીધું હતું અને પોતાની વહુ સુશીલા સાથે બોલવાનું પણ તેમણે બંધ કરી દીધું હતું. તેના સગા વહાલામાં આડતર રીતે કહેવા લાગી હતી કે મારા સાસુ હવે પાગલ થઈ ગયા છે, તેમને કોઈ જોડે વાત કરવાનું પણ ભાન નથી, એટલે તે બહાર નથી આવતા. ધનજીભાઈને સુશીલાની આ વાત જાણ થતા તેમણે ખૂબ જ ગુસ્સો આવ્યો. જો આજે તેમના હાથ પગ ચાલતા હોત તો અત્યારે જ તે સુશીલાને 2-4 થપ્પડ મારી દેત. ગુસ્સામાં ધનજીભાઈએ પોતાના દીકરા હાર્દિકને ફોન કર્યો અને કહ્યું કે તું અત્યારે જ ઘરે આવી જા. એટલે હાર્દિકે કહ્યું કે હું અત્યારે નહીં આવી શકું, હું રાત્રે આવીને તમારી બધી વાતો સાંભળીશ, પરંતુ અત્યારે હું આવી શકું તેમ નથી. રાત્રે હાર્દિક, સુશીલા અને ધનજીભાઈ વચ્ચે ખૂબ જ જોરદાર ઝઘડો થયો અને ત્યારે ગુસ્સામાં હાર્દિકે અને સુશીલાએ તેમના ભગવાન સમાન પિતાને ઢોરમાર માર્યો અને અગાઉથી જ કરેલા પ્લાનિંગ મુજબ સુશીલાએ અને હાર્દિકે કહ્યું કે જો તમને અમે આ તમારા ઘરમાં પસંદ ન આવતા હોય તો અમે અલગ રહેવા જતા રહીશું અને તમે રહો તમારી મરજી મુજબ તમારા આ ઘરમાં. અમારી પાસે આવા ફાલતુ ઝઘડાઓ કરવા માટે કોઈ સમય નથી. એનો દીકરો જો અલગ રહેવા માટે જતો રહેશે તો સમાજમાં તેમની આબરૂ શું રહેશે તે ધનજીભાઈ વિચારતા રહી ગયા. ત્યારે ધીમેથી સુશીલાએ કહ્યું કે જો તમારે આ ઘરમાં રહેવું હોય તો તમે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે ચાલ્યા જાઓ. ત્યાં તમને તમારા જેવા અપંગ અને પાગલ લોકોનો સાથ મળી રહેશે અને સેવા કરવા બેઠેલા તે લોકો પણ તમને સહન કરશે. પોતાની પુત્રવધૂના આ શબ્દો સાંભળીને ત્યારે ધનજીભાઈ બધું સમજી ગયા. ત્યારે તેમને તેમના દીકરા અને વહુને કાલે સવારે પોતાનો નિર્ણય જણાવશે તેમ કહ્યું અને આખી રાત ધનજીભાઈ અને જશોદા બહેન રડતા રહ્યા અને તેમના નસીબને કોસતા રહ્યા કે આ તે કેવા કર્મોની સજા ઈશ્વર અમને આપી રહ્યા છે. ધનજીભાઈએ અને જશોદાબેને કોઈ દિવસ એક નાનકડા જીવને પણ તકલીફ આપી નથી. ત્યારે બંનેએ આ નર્ક સમાન ઘરમાં રહેવા કરતા વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું નક્કી કર્યું. સવારે ઉઠતા જ તેમણે તેમના દીકરાને કહ્યું કે હાર્દિક, તું કાલે તારી કંપનીમાં રજા રાખી દેજે અને અમને લોકોને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં મૂકી જજે. ત્યારે સુશીલા પોતાના સસરાની આ વાત સાંભળતાની સાથે જ આનંદમાં આવી ગઈ અને ત્યારે તે કેટલું મોટું પાપ કરી રહી છે એનો તેને ખ્યાલ પણ હતો નહીં. આખો દિવસ ધનજીભાઈ અને જશોદાબેન ચૂપચાપ અને પછી તેઓ પોતાના કવાડમાંથી જીવનભરની યાદગારની સામાન વસ્તુઓ
ભેગી કરતા રહ્યા, કારણ કે જેને જોઈને તે તેની બાકી રહેલી જીવન વિતાવી શકે. બંનેને નિવૃત્તિ પછીનું જીવન કેવા આનંદથી પોતાના છોકરાઓ સાથે પસાર કરવું હતું, પરંતુ હવે તો તેમનો છોકરો પણ તેમની સાથે રહેવા નહોતો માંગતો. ત્યારે સુશીલા આજે પણ તેઓને સાંભળાવી રહી હતી કે જો તમે લોકો શાંતિથી રહ્યા હોત તો હજુ પણ તમને આ ઘરમાં રહેવા મળત. ત્યારે ધનજીભાઈએ કહ્યું કે બેટા, આ ઘર મારું જ છે, પરંતુ હવે આ ઘરમાં રહેવાનું અમને બિલકુલ મન નથી થતું, નહીતર હું હમણાં જ તમને બંનેને આ ઘરમાંથી બહાર કાઢી મૂકત. વહુ બેટા, એટલું યાદ રાખજે કે એક દિવસ તમારા સંતાનો પણ તમારી સાથે આવો વ્યવહાર કરશે ને ત્યારે તમને અમારી યાદ આવશે. અમે તો ઈશ્વરને પ્રાર્થના કરીશું કે ભગવાન આવા દિવસો કોઈને ન દેખાડે અને તારી આ સાસુ ગાંડી નથી થઈ ગઈ. પરંતુ જ્યારે જે દીકરાને 9 મહિના પેટમાં સાચવીને લાડકોડથી ઉછેર્યો હોય અને બાળપણમાં જેના બોલિયા વેણ પૂરા કરેલ હોય તેવો દીકરો જ્યારે પોતાની માને અડધૂત કરીને ત્યારે તે માનો આત્મા પણ મરી જાય છે. પોતાની સાથે આવું થતા પછી તે વ્યક્તિ માત્ર જીવતી લાશ જ હોય છે. ત્યારે સુશીલાએ કહ્યું કે તમારું જીવન તો હવે પૂરું થવા આવ્યું છે. હવે તમારે લોકોએ ખાઈ પીને રામ નામ લેવાનું હોય, ખોટું કચકચ ના કરાય. અને અમારી જિંદગીનો હજુ શરૂ થઈ છે. શું આખી જિંદગી અમારે તમારી મરજી મુજબ જ જીવવાનું? ત્યારે ધનજીભાઈએ કહ્યું, વહુ બેટા, હવે તમે જીવો તમારી મરજી મુજબ અને તમે લોકો આનંદથી રહેજો અને આવનારા સંતાનોને સારા સંસ્કાર આપજો, જેથી અમારી જેવા દિવસો તમારે ન જોવા પડે. આખરે એ સમયે પણ આવી ગયો કે જ્યારે જશોદાબેન અને ધનજીભાઈ હંમેશા માટે તેમનું પોતાનું ઘર છોડીને જઈ રહ્યા હતા. ત્યારે તેમના ઘરમાં નીરવ શાંતિ છવાયેલી હતી. કોઈ પણ કશું બોલતું ન હતું. ત્યારે ધનજીભાઈ અને જશોદાબહેનની આંખોમાં જળજળિયા આવી ગયા હતા, પરંતુ પોતાનું મન મક્કમ રાખીને કોઈ રડતું ન હતું. ત્યારે ધનજીભાઈએ છેલ્લી વાર તેમના ઘર સામે નજર ફેરવીને ગાડીમાં બેસી ગયા અને તેમને મનમાં મક્કમ નિર્ધાર કર્યો કે હવે ગમે તે થઈ જાય, પરંતુ તેઓ હવે આ ઘરમાં પાછા ફરશે નહીં. ત્યારે ગાડીમાં પણ બધા ચૂપચાપ બેસી રહ્યા અને કોઈ કશું બોલ્યું નહીં. ત્યારે જશોદાબેનનું હૃદય જાણે કોઈ વિદ્યાર્થી પ્રથમ પરીક્ષા આપવા જાય ત્યારે ધડકતું હોય તેમ ધડકતું હતું. તેમણે ધનજીભાઈનો હાથ કસીને પકડી લીધો હતો. હવે વૃદ્ધાશ્રમ પહોંચીને ધનજીભાઈ અને હાર્દિક ઓફિસમાં ગયા અને રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવા લાગ્યા. ત્યારે સુશીલા અને જશોદાબેન કારમાં જ અંદર બેઠા હતા. ત્યારે જશોદાબેને સાચવીને રાખેલા આંસુઓને ગાડીમાં વહેવા લાગ્યા. ત્યારે જશોદાબેનને રડતા જોઈને સુશીલાએ કહ્યું કે હવે આવો ખોટો ઢોંગ ન કરો, કારણ કે આખી જિંદગી તમે બસ ઢોંગ કર્યા છે. આ બધું જોઈને દુનિયાને તો એમ જ લાગશે ને કે તમને લોકોને વહુનો ત્રાસ હશે એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હશે, પરંતુ હકીકતમાં તો તમારો જ ત્રાસ હતો અને અમને લોકોને તમે લોકો એ અમને અમારી લાઈફ પણ એક દિવસ જીવવા દીધી નથી. સુશીલા પણ આ બધું બોલી રહી હતી ત્યાં તેની નજર પાર્કિંગમાં આવીને ઊભી રહેલી એક ગાડી પર પડી. ત્યારે તે ગાડી જોઈને તેને એવું લાગ્યું કે આ ગાડી તો તેના ભાઈ ભાવેશની જ છે. થોડા સમયમાં તો ભાવેશ અને રિંકલ કારમાંથી નીચે ઉતર્યા અને કારની પાછળનો દરવાજો ખોલીને ભાનુબહેનને બહાર કાઢ્યા અને સાથે એક વ્હીલચેર પણ કાઢી. અને આ જોઈને સુશીલા તો દંગ રહી ગઈ અને પછી તરત જ તે કારમાંથી નીકળીને ત્યાં દોડી ગઈ. એટલે ત્યારે સુશીલાને જોઈને ભાનુબેન જોરથી રડવા લાગ્યા અને પોતાની દીકરી સુશીલાને ભેટી પડ્યા. અને ત્યારે તેઓ ખાલી મારી દીકરી એમ બોલીને જોરથી રડતા હતા. ત્યારે સુશીલાએ તેના ભાઈને પૂછ્યું કે ભાઈ, તમે અહીંયા શા માટે આવ્યા છો? ત્યારે રિંકલ કારમાં બેગ નીચે રાખતા બોલી, અમે મમ્મીજીને અહીં મૂકવા માટે આવ્યા છીએ, કારણ કે હવે અમારાથી
તે સચવાય તેમ નથી. તેમના પગ નથી ચાલતા, પણ જીભ વધુ ચાલે છે. તે ઘરમાં પૂરો દિવસ કચકચ કર્યા કરે છે. આ સાંભળીને સુશીલા પણ જોર જોરથી રડવા લાગી અને તેના ભાઈ ભાવેશને સમજાવવા લાગી કે ભાઈ, આપણા મમ્મીનો સ્વભાવ તો કેટલો સરસ છે કે તે કોઈને કશું બોલે તેમ નથી. તેથી તમે આપણી મમ્મીને અહીં ન મૂકી જાઓ. ત્યારે સુશીલા તે દિવસોને યાદ કરાવવા લાગી અને તેના ભાઈને કહ્યું કે યાદ કર ભાઈ, આપણા પપ્પાના ગયા પછી મમ્મીએ કેટલી મહેનત કરીને આપણને ભણાવ્યા છે અને ઘરની બધી જવાબદારીઓ તેમણે સાચવી છે. અને આજે તમે મમ્મીને જ નહીં સાચવો તો મમ્મીએ આ દુનિયાને જોઈ છે, સરખી રીતે સમજી છે. તો ક્યારેક તે એ બે શબ્દો બોલે છે તો તેમને ઘર બહાર થોડી કઢાય. પ્લીઝ ભાઈ અને ભાભી, તમે લોકો આવું ન કરો. જો તમે આવું કરશો તો બધા લોકો શું કહેશે? જરાક વિચાર તો ખરા કે મમ્મીએ નાનપણમાં આપણને સાચવ્યા છે અને હવે તેમને સાચવવાનો તમારો વારો છે. ત્યારે સુશીલા રડતી રહી અને સતત બોલતી રહી અને અંતે કહ્યું કે જો ભાઈ, તમે તેમને નહીં સાચવો તો હું મમ્મીને મારા ઘરે લઈ જઈશ અને સાચવીશ, પણ તેમને અહીંયા નહીં રહેવા દઉં. હજુ તો સુશીલા આટલું બોલી રહી હતી ત્યાં તેને ભાન થયું કે તે પણ અહીં તેના સાસુ સસરાને મૂકવા માટે આવી છે, જે હાર્દિકના મમ્મી પપ્પા છે. તેમને હાર્દિકને ખૂબ જ સાચવ્યો છે. જ્યારે સુશીલાને આ વાતનું ભાન થયું ત્યારે તેણે તેના સાસુ સસરાને પાછા ઘરે લઈ જવાનો નિર્ણય લીધો અને તે હાર્દિકને બહાર બોલાવવા માટે આવી વળી. ત્યાં જ તેના સાસુ સસરા અને હાર્દિક સામે ઉભેલા હતા. તેમણે સુશીલાને તરત જ તેના સાસુ સસરાના પગમાં પડીને માફી માંગી અને હવે તેની ભૂલ સમજાઈ ગઈ હતી. ત્યારે તેના ભાઈ ભાવેશે ત્યાં આવીને તેની વાલી બહેનનો કાન મરોડ્યો અને કહ્યું, કેમ બેન, અત્યાર સુધી તારા સાસુ સસરાની બધી વાતો તને કચકચ લાગી રહી હતી, પણ તારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં જતા જોઈ બધું સારું લાગવા માંડ્યું. ત્યારે સુશીલાએ રડતા રડતા ફરી બધાની માફી માંગી અને તેના સાસુ સસરાને પાછા ઘરે આવવા કહ્યું અને ભાવેશને પણ કહ્યું કે તું પણ આપણી મમ્મીને ઘરે લઈ જા. ત્યારે આ સાંભળીને બધા હસવા લાગ્યા. એટલે બધાને હસતા જોઈને સુશીલાને આશ્ચર્ય થયું. પછી તેણે કહ્યું કે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ તમે બધા કેમ હસી રહ્યા છો? ત્યારે ભાનુબહેને કહ્યું કે બેટા, હું કંઈ વૃદ્ધાશ્રમમાં જવાની ન હતી. આ તો બધું તારું મગજ ઠેકાણે કરવાનું પ્લાનિંગ હતું. ત્યારે બધા ફરીવાર જોર જોરથી હસવા લાગ્યા અને સુશીલાને બધું સમજાઈ ગયું હતું. પરંતુ ત્યારે ધનજીભાઈએ કહ્યું કે હવે અમારી ઘરે પરત ફરવાની કોઈ ઈચ્છા નથી. આ મારી જશોદા ઘણા સમય પછી આજે હસી છે અને તે કરતા તો અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે. તેથી હવે અમે અહીં રહીશું. આ સાંભળીને સુશીલા વાર કહ્યું, પિતા, તમે મને થોડીક સમય આપો. આપણા ઘરને હવે હું જ્યારે પરણીને આવી હતી ત્યારે હતું એવું જ ખુશખુશાલ બનાવી દઈશ. ત્યારે બધા હસીને પોતપોતાના ઘરની તરફ ચાલતા થયા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.